દરરોજ ગુજરાતના ક્યાંક ને ક્યાંક ખૂણે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે। ગઈકાલે આપણે રાજકોટની ઘટના જોઈ અને આજે બોટાદથી એક સમાચાર સામે આવે છે કે એક 19 વર્ષીય યુવકને જાનથી મારી નાખવામાં આવ્યો છે। શું છે સમગ્ર ઘટના તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। બોટાદના ખસ રોડ ઉપર થયેલી આ હત્યાનું કારણ કોઈ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે। એવી પણ ઘટના આવી છે કે જૂની અદાવતને લઈને આ બંને જૂથો મળ્યા હતા સમાધાન માટે, પરંતુ સમાધાન ન થઈ શક્યું અને આખરે 19 વર્ષીય યુવક હરપાલસિંહ ખાચરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। આ સાથે બીજો એક 23 વર્ષનો યુવક હતો અક્ષય ખાચર, તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। આ બાબતે જ્યારે ઘટના બની ત્યારે પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવ્યા અને પોલીસે તમામ માહિતી મીડિયા સમક્ષ પણ રાખી। પોલીસ અધિકારીએ શું કહ્યું તે જાણીએ। શું વિગત શું છે? આજરોજ બોટાદ પોલીસ સ્ટેશનના એક ખસ રોડ ઉપર એક મર્ડરની બનાવ બન્યું હતું। એમાં કોઈ એવું વિષય લાગે છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ આઈડીમાં આપણે એ લોકોએ રિક્વેસ્ટ મોકલી હશે, એટલે જે છોકરીના ઉપર રિક્વેસ્ટ મોકલી છે એમના છોકરા, એમના જે ભાઈ છે અને એમના મળતિયા બીજા માણસો છે, એમને આ જે છોકરા જેને રિક્વેસ્ટ મોકલી હતી અને એના જે સાથે બીજા છોકરા હતા એના ઉપર શક હતું, એના ઉપર કાંઈ એ લોકો સમાધાન કરવા ખસરોડ ઉપર ગયા છે। ત્યાં એ સમાધાનમાં આવેલા ત્યારે એમને એક જે આ બીજા પક્ષના છે એ લોકોએ છરી મારીને એમાં એક માણસનું મર્ડર થયું છે, એક છોકરાનું, અને બે બીજા ઇન્જર્ડ થયા છે। અત્યારે જે બે ઇન્જર્ડ છે એ ડૉક્ટરના પ્રાથમિક તપાસના આધારે એટલે એ અત્યારે બંને ડેન્જરના બહાર છે અને એકની ડેથ થઈ છે। હત્યા કોણે કરી શકાય માહિતી? એમાં અત્યારે જે આપણે જે ઇન્જર્ડ માણસ છે એમને પૂછતા એમાં એક આરોપીનું નામ મળ્યું છે। એના સિવાય એ બીજા આરોપી ત્યાં હતા પણ એ એમના નામ જો ઓળખતા નથી, તો આપણે ટ્રાય કરી રહ્યા છે કે બીજા કોણ છે। એટલે જેને એવું આ મર્ડર કર્યું છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। કેટલાક વ્યક્તિઓ હોય છે અંદાજે? એમાં એ જે ભાઈ જે ઇન્જર્ડ છે એ બતાવે છે કે એમના સાથે 5 માણસો હતા, એટલે ટોટલ 5 માણસોનું એ બતાવે છે, પણ અત્યારે એ ઓળખી નહીં શકતા, અત્યારે એક જ ને ઓળખી શકે છે, એટલે બીજાને આપણે ઓળખીને અને પછી આપણે એમની ધરપકડ કરવામાં આવશે। આપણે પોલીસ અધિકારીને સાંભળ્યા હશે। હવે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે પોલીસ કાર્યવાહી થવી ખૂબ જરૂરી હોય છે, કારણ કે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે અસામાજિક તત્વો ખુલ્લેઆમ બેફામ થઈ રહ્યા છે અને પોલીસનો કે તંત્રનો કોઈ પણ પ્રકારનો એને ડર નથી લાગતો। આ જે ઘટના બની છે એ ઘટનાને લઈને પણ પોલીસે એવી બાહેંધરી આપી છે કે અમે કોઈને છોડીશું નહીં, પરંતુ અત્યાર સુધી જ્યાં સુધી આ વિડીયો બની રહ્યો છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી, એવું સૂત્રો દ્વારા માહિતી મળી છે। આ જ્યારે વિડીયો પબ્લિશ થાય ત્યાં સુધીમાં કદાચ ધરપકડ પણ થઈ જાય, પરંતુ કોણ હતું આ પાછળ જવાબદાર એ પોલીસ તપાસનો વિષય છે। આ સાથે માત્ર આ એક ઘટનાની વાત નથી, રાજકોટમાં પણ ગઈકાલે ફાયરિંગની ઘટના બની હતી અને ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું। હવે લોકોનું ટેમ્પરેચર એ રીતે વધી ગયું છે કે સામાન્ય એવી બાબતોમાં પણ એકબીજા ઉપર જાનથી મારી નાખવાના કિસ્સાઓ સામે આવે છે। ગઈકાલની રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટમાં માત્ર ને માત્ર બુલેટ ચલાવવાના ધીમે ચલાવો એવું કહેતા જ એક યુવકને ગોળી ધરબી દેવામાં આવે છે। એટલે દરરોજ ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખૂણે હત્યાઓની ઘટનાઓ સામે આવી રહી છે અને આજે લૂંટારાઓ છે, અસામાજિક તત્વો છે, મારામારી કરનારા અસામાજિક તત્વો છે, આ ગુંડાઓ છે, દબંગો છે, એને પોલીસનો કે તંત્રનો એક પણ પ્રકારનો ભય જોવા મળી રહ્યો નથી। પોલીસ પણ એવો દાવો કરે છે કે અમે કોઈને છોડીશું નહીં, પરંતુ ક્યાંથી આવા નવા અસામાજિક તત્વો પેદા થઈ જાય છે જે હત્યાઓ સુધીના ગુનાઓ આચરે છે અને પછી છૂટી પણ જાય છે અને ખુલ્લેઆમ રખડે છે। હવે આ બોટાદનો જે કિસ્સો છે એમાં હવે જોવું રહ્યું કે હવે પોલીસ આ બાબતે શું એક્શન લે છે અને જે અસામાજિક તત્વો છે, આરોપીઓ છે, એને કેટલા ઝડપી પકડે છે અને એના વિરુદ્ધ શું કાર્યવાહી થઈ એ આ ભવિષ્યનો વિષય છે। આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।